ડીસા તાલુકાના 25 ગામો માટે જીવાદોરી સમાન સીપુ ડેમ ક્યારેક જ વરસાદી પાણીથી ભરાય છે, એટલે સીપુ આધારિત કેનાલ દ્વારા 25 ગામો સિંચાઈથી વંચિત રહેતા હતા. ત્યારે રાજ્ય સરકારે અને પ્રવીણભાઈ માળીના અથાક પ્રયત્નોથી સીપુ કેનાલના 0 પોઈન્ટ પર થરાદ સીપુ પાઇપલાઇનથી નર્મદાના પાણી નાખીને ખેડૂતોને સિંચાઈનું પાણી આપ્યું. આ નર્મદાના પાણીથી કેનાલ મારફતે હજારો હેક્ટર જમીનમાં ખેતી થવા લાગી. પરંતુ થરાદ સીપુ પાઇપલાઇનની લંબાઈના કારણે બધા ગામોને સીપુ કેનાલમાં પાણી પહોંચતું ન હતું. માટે આપણા ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના પ્રયત્નોથી થરાદ સીપુ પાઇપલાઇનમાંથી કુલ 5 જગ્યાએથી નર્મદાનું પાણી કેનાલમાં નાખવાની મંજૂરી મળી છે. આ પાણી ટેટોડા, ભાચરવા, રોબાસ નાની અને રોબાસ મોટી ગામની સીપુ કેનાલમાં પાણી નાખવામાં આવશે. આ મંજૂરી માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને સિંચાઈ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબનો ડીસાના ખેડૂતો આભાર માને છે.